આજરોજ રેલવે કોર્ટ ભાવનગર દ્વારા છેડતીના કેસના આરોપીને સજા કરવામાં આવેલ છે। ગુનાની ટૂંકી હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર ફરિયાદીને ભાવનગરથી ધોળા ખાતે જવાનું હોય તેઓ વેઇટિંગ રૂમમાં બેઠા હતા। દરમિયાન વેઇટિંગ રૂમના ઇન્ચાર્જ રેલવે કર્મચારી જગદીશ નૈયા ત્યાં આવેલા અને ફરિયાદીને જણાવેલ કે તમારી પાસે ફર્સ્ટ ક્લાસનો પાસ છે, તમે એસી વેઇટિંગ રૂમમાં બેસો તેમ કહી એસી વેઇટિંગ રૂમમાં ફરિયાદીને લઈ જઈ તેના ગાલે હાથ અડાડી તેની પાસે વિવત્સ માગણી કરેલી, જે અંગેનો ગુનો જીઆરપી પોલીસ સ્ટેશન ભાવનગર ખાતે નોંધાવેલો અને એ ગુનાની પીએસઆઈ ડીવી જોશી નાઓએ તલસ્પર્શી તપાસ કરી આરોપીને અટક કરેલા અને આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલો। જે કેસ અત્રે ચાલી જતા સરકાર પક્ષે સ્ત્રી વિરુદ્ધના ગુનાઓમાં સ્ત્રીઓ ભયમુક્ત રીતે સમાજમાં હરીફરી શકે અને સમાજમાં દાખલો બેસે તેમજ બીજા આરોપીઓ જે છે આ પ્રકારનો ગુનો કરતા અટકે તેવા હેતુથી આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સખત સજા કરવી જોઈએ તેવી સરકાર પક્ષે અમારી દલીલ દલીલ ગરાય રાખી રેલવે કોર્ટના મેજિસ્ટ્રેટ શ્રી વાયપી શાહ સાહેબ નાઓએ આરોપી જગદીશ ઉકાભાઈ નૈયાને બીએનએસની કલમ 74 મુજબ તકસીરવાન ઠરાવીને 2 વર્ષની કેદની સજા તથા 25,000 રૂપિયા દંડ અને દંડ ના ભરે તો વધુ 6 માસની સજા ફરમાવેલ છે। કોર્ટની પાસે કામનું ખૂબ જ ભારણ હોવા છતાં આ કેસ દાખલ થયો, એની તપાસ થઈ અને કોર્ટમાં ચાર્જશીટ થઈને ચાલી જવામાં ફક્ત 6 માસના ટૂંકા ગાળામાં આરોપીને સજા કરીને અને ફરિયાદીને ન્યાય અપાવેલ છે।